દરેક વખતે તમને એનું પદ અને એનું કદ એ વધતું ગયું, બદલાતું ગયું. વિજયભાઈ ક્યારેય બદલાયા નહીં. એણે મને એમ કીધું ફાંદ ઘટાડો, તમારું શરીર બહુ વધી ગયું છે. એટલે મેં કીધું હરામનું ન પચે એવું કોણે કીધું? તમને જ પચે, અમને ન પચે. બધાની હાજરીમાં કહું છું. અને વિજયભાઈ આજે આવવાના છે, પણ જગુદાદા એ પણ નક્કી કે અમે આવશું ત્યારે ડેફિનેટલી બધા જ અમારો આખો કાફલો જે છે મિત્ર વર્તુળ સાથે તમારે ત્યાં અમે આવીશું. આમાં એવું છે, હાથથી તોળાતા હોય ગધેડા ધડામ જતા હોય. મોદી જે કહે છે એ જુદી ઘટના છે. એનું કોમન મેન પણ તો હું તો પ્રાર્થના કરું કે એના જેવું કોમન મેન પણ આખા ભારતને મળે. નજીકના ભવિષ્યના એવા 3 પાત્રો છે. આખું રાજકોટ એમ માને છે કે અમે એના ક્લોઝ ફ્રેન્ડ છીએ. વજુભાઈ વાળા, વિજયભાઈ રૂપાણી અને કિરીટભાઈ ગણાત્રા. વિજયભાઈ રૂપાણીનો મુખ્યમંત્રી પદનો જે કાર્યકાળ છે એના જેવો ગોલ્ડન એરા રાજકોટ માટે કદાપી હતો નહીં. સંભવતઃ કદાચ હોય પણ નહીં શકે. રાજકોટમાં હું એવા સેંકડો લોકોને ઓળખું છું જેની પાસે અબજો રૂપિયા છે, પણ તમે જ્યારે એને મળો એકદમ ફકીરી સ્વભાવ. કારણ કે વિજયભાઈ કોઈ ગ્રુપના નહીં, એનું કોઈ ગ્રુપ નહીં. એટલું કે મને એમ થયું તે દિવસે કે હાલું એક વાત નક્કી છે, ભારતમાં મહાન બનવું હોય ને તો મરવું પડે. નમસ્કાર, સ્વરાજ સાથે હું મયુર. સ્વાગત છે આપનું સ્વરાજમાં. આજે ચર્ચા કરવી છે એવી વાતની કે જે વિશ્વને હચમચાવી દીધી છે, અને આ વાત છે અમદાવાદની અંદર મેઘાણીનગર વિસ્તારમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટના, કે જેમાં 260થી પણ વધારે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. પરંતુ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં 3 વ્યક્તિના મૃત્યુ થયા છે, જેમાંથી એક રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા. વિજયભાઈ રૂપાણી જે છે તેમણે રાજકોટને ઘણું બધું આપ્યું છે અને રાજકોટના પનોતા પુત્ર હતા. રાજકોટના લોકોને તેમની લાગણી પણ છે. ત્યારે વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાયા છે, જગદીશભાઈ મહેતા. સર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. જી નમસ્કાર. સર, કઈ રીતે જોઈ રહ્યા છો આ ઘટનાને? જુઓ, કોઈ પણ કરુણાંતિકા હોય એને તમારે આંસુની શાયથી જ લખવી પડે. એટલે આ ઘટના હોય કે પ્લેન ક્રેશ કે રેલવેની હોય કે કોઈ પણ હાદસો હોય, એ સ્વાભાવિક જ આપણા હૃદયને હચમચાવે એવો હોવાનો. પણ એમાંય કેટલીક ઘટનાઓ એવી હોય છે જે લગભગ કદાપી વિસરી શકાય નહીં. અમદાવાદની પ્લેન ક્રેશની ઘટના એ એમાંની એક છે. રાજકોટ આ ઘટનાનો હાદસો એટલો અનુભવી રહ્યો છે જેટલો રૂપાણી પરિવાર અનુભવી રહ્યો છે. કારણ કે હંમેશા મૃત્યુ જે છે એના સ્વજનો જેટલું આકરું કોઈનું નથી હોતું, પણ કેટલીક ઘટનાઓ એવી હોય છે એમાં દરેક લોકોને એના સ્વજન ગુમાવવા જેવો જે છે એ આઘાત લાગે. આ ઘટના એમાંની એક છે. એ શું કામ છે? કારણ કે વિજયભાઈ રૂપાણી રાજકોટનું રત્ન હતા કે રાજકારણી હતા, પૂર્વ મુખ્યમંત્રી હતા, કે એ તો બધી બાયોગ્રાફી જેવી વાત છે. હકીકત એ છે કે જેટલા પણ પોલિટિશિયન્સ રાજકોટે આપ્યા છે સૌરાષ્ટ્ર અને ગુજરાતને, એમાં વિજયભાઈ રૂપાણીનો મુખ્યમંત્રી પદનો જે કાર્યકાળ છે એના જેવો ગોલ્ડન એરા રાજકોટ માટે કદાપી હતો નહીં. સંભવતઃ કદાચ હોય પણ નહીં શકે. વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હોવા છતાં રાજકોટમાં જ્યારે આવે, મેં તો એની કેરિયર આખી કોર્પોરેટરથી માંડીને CM સુધીની જોઈ છે. પહેલાં કોર્પોરેટર હતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા, મેયર બન્યા, રાજ્યસભાના સદસ્ય, પછી ધારાસભ્ય, પછી મિનિસ્ટર્સ. દરેક વખતે તમને એનું પદ અને એનું કદ એ વધતું ગયું, બદલાતું ગયું. વિજયભાઈ ક્યારેય બદલાયા નહીં. કોમન મેન જ રહ્યા અમે. બિલકુલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એમ કહેતા કે હું CM એટલે કે ચીફ મિનિસ્ટર નહીં પણ કોમન મેન છું. પણ એ તો મોદીનું કોમન મેનપણું છે. આમાં એવું છે, હાથથી તોળાતા હોય ગધેડા ધડામ જતા હોય. મોદી જે કહે છે એ જુદી ઘટના છે. એનું કોમન મેનપણું તો હું તો પ્રાર્થના કરું કે એના જેવું કોમન મેનપણું આખા ભારતને મળે. કારણ કે એ તો VIPની પરાકાષ્ઠા છે. પણ વિજયભાઈ રૂપાણી એ સહી અર્થમાં કોમન મેન બની રહ્યા. રાજકોટમાં એવા 3 પાત્રો નજીકના ભવિષ્યમાં, ભૂતકાળમાં અનેકો હતા, નજીકના ભવિષ્યના એવા 3 પાત્રો છે. આખું રાજકોટ એમ માને છે કે અમે એના ક્લોઝ ફ્રેન્ડ છીએ. વજુભાઈ વાળા, વિજયભાઈ રૂપાણી અને કિરીટભાઈ ગણાત્રા.
અકીલાના મોભી. સામાન્ય જો માણસોની લાગણી હોય. દર બીજા માણસને પૂછો એ એમ કે હમણાં જ કિરીટભાઈને ફોન કરી શકું, હમણાં વજુભાઈને પાનના ગલાવાળા તમે ઉઘરાણની આપો કે વજુભાઈને ફોન કરો અને એ ઉપાડી પર લેતા હશે કદાચ, એટલી આત્મીયતા. તો આ રાજકોટની બ્યુટી છે કે તમે ગમે તેટલી હાઈટ પકડો, તમારા પગ જે છે એ ધરાતલ જ રહે, તમે ક્યારેય હવામાં ન ઉડો. એ રાજકોટની બ્યુટી છે. અહીંયા રાજકોટમાં હું એવા સેંકડો લોકોને ઓળખું છું જેની પાસે અબજો રૂપિયા છે, પણ તમે જ્યારે એને મળો એકદમ ફકીરી સ્વભાવ. તમે એમ કહો ચાલો ગાંઠિયા કહો તો ફૂટપાથ ઉપર બેસીને ખાવા માંડે તમારી સામે. એને નડે નહીં ઈગો, અહમ. વિજયભાઈ રૂપાણી ઇઝ વન ઓફ ધેમ. એ વ્યક્તિ કોર્પોરેટર હતા ત્યારથી એને ઓળખું, સીએમ થયા ત્યારથી ત્યાં સુધી. જ્યારે અમારે પણ ટૂંકમાં મળવાનું થતું, મેં એનામાં કોઈ ભેદભાવ જોયો નહીં, એના વર્તનમાં પણ નહીં કે આજે એ મુખ્યમંત્રી થઈ ગયા તો હવે એનો પ્રોટોકોલ કુછ નહીં. અમારી બાજુમાં રાજકોટમાં અહીંયા જ અમારા ઘરની નજીક એક હોસ્પિટલમાં મેડિકલ કેમ્પ હતો અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે. હવે એ કેમ્પમાં ઉદ્ઘાટન માટે થઈને વિજયભાઈ આવવાના હતા, નીતિન ભારદ્વાજ વગેરે પણ હતા. મને કેટલાક વકીલ મિત્રો અને કેટલાક ડૉક્ટર્સ મિત્રો અમારા ફ્રેન્ડ હતા, એટલે એણે મને ફોન કર્યો, સાહેબ તમારા ઘરથી વોકિંગ ડિસ્ટન્સ છે અને વિજયભાઈ આવવાના છે અને અમારી ઈચ્છા છે કે તમે આવો. અમે ત્યાં ગયા એના બહુ આગ્રહને કારણે. પછી વિજયભાઈ આવ્યા તો આવતી વખતે એણે મારા શરીર પેટ ઉપર હાથ આમ થપથપાવીને કીધું થોડું શરીર ઓછું કરો, ફાંદ વધતી જાય છે. એટલે જુઓ, હું એનું એ કહું છું કે એવડી ધારો કે મોટી શખ્સિયત હોય તો પણ એની સાથે કેવી મજાક થઈ શકતી હતી. એણે મને એમ કીધું ફાંદ ઘટાડો, તમારું શરીર બહુ વધી ગયું છે. એટલે મેં કીધું હરામનું ન પચે એવું કોણે કીધું? તમને જ પચે, અમને ન પચે. બધાની હાજરીમાં કહું છું. અને એ ખડખડાટ હસીને જગુ દાદા તમને જ્યારે મળીએ ત્યારે આવું જ હોય, આવું બોલીને પછી નીકળી ગયા. તો કહેવાનો આશય એ છે કે આ મારો અનુભવ છે ને, અડધા પડધા રાજકોટનો એવો અનુભવ છે. એને ક્યારેય વિજયભાઈ રૂપાણી સીએમ ન લાગ્યા, ક્યારેય રાજ્યસભાના સદસ્ય ન લાગ્યા. વિજયભાઈ આપણા, ધેટ્સ ઓલ. એટલે વિજયભાઈ વજુભાઈ વાળાનું નવું વર્ઝન છે એમ કહો તો ચાલે. અને એ જ લાગણીથીને કારણે તમે જુઓ જે ઘટના બની અત્યારે, તો અડધું રાજકોટ આજે સ્વયંભૂ અને કેટલાક લોકોએ એનાઉન્સમેન્ટ કર્યું, ચેમ્બર ઓફ કોમર્સ ઇત્યાદિએ, સ્વનિર્ભર શાળાઓએ, આ બધાએ બંધનું એલાન કર્યું. એ એટલા માટે કે વિકાસ નામનો જે શબ્દ છે વિજયભાઈના જવાથી અડધો પડધો બંધ થવાની સંભાવના હોય એવું લાગે છે. વિજયભાઈ રૂપાણીએ એના કાર્યકાળ દરમિયાન રાજકોટને મોટી યોજના કહો તો નાની જવા દો, ગ્રીન ફિલ્ડ એરપોર્ટ એ રાજકોટને મળ્યું એના કાર્યકાળમાં. એમ્સમાં તો કેવી ટક્કર હતી. વડોદરા આપણું હરીફ હતું અને એમાંય વડોદરા તો નરેન્દ્ર મોદી જ્યાંથી જીતા હોય તો તાકાત છે કોઈની કે વડોદરામાંથી ગિફ્ટ અહીંયા ખેંચી આવવી, ત્યાંથી અહીં લઈ આવવા એટલે સિંહના મોઢામાંથી હરણું ખેંચી આવવું, એવું કપરું કામ કહેવાય. એ લઈ આવ્યા અને એમ્સ અત્યારે પાછું સાક્ષાત, ખાલી કાગળ ઉપર નહીં. રાજકોટની સૌથી મોટી જે કોઈ સમસ્યા હોય તે ટ્રાફિકની સમસ્યા, અને એ ઇન્ટરનલ જે છે એ આજે છે, પણ શહેરમાંથી જેને પાસ જામનગર જવું હોય, જુનાગઢથી જામનગર કે જામનગરથી જુનાગઢ, અથવા તો અમદાવાદથી આ તરફનું જ્યાં જવું હોય તો જે અંડરબ્રિજ ઓવરબ્રિજને પ્રોબ્લેમને કારણે ટ્રાફિક બધો ગામમાંથી જતો હતો, શહેરમાંથી. અને હેવી વેઇટ પબ્લિક કેરિયર્સ એટલા બધા આવી જતા હતા, છકડો, રિક્ષા વગેરે વગેરે, કે મારે ઓફિસે જવું હોય તો હોય 5 મિનિટ થતો અડધો કલાક. અહીંયા આમ્રપાલી સિનેમા પાસે ફાટક હતું રેલવેનું, એ બંધ થાય એટલે તમારે 10-20 મિનિટ આ બંને તરફ ટ્રાફિક જામ થાય. તો ખુલે ત્યારે એ ટ્રાફિકનો હળવો થતાં 20 મિનિટ લાગે, એટલે અડધી કલાક તમારી હજારો લોકોને રોજે જતી, અને દિવસમાં કદાચ 3-4 વખત. વિજયભાઈ રૂપાણીના કાર્યકાળમાં એ આમ્રપાલી સિનેમામાં જે અંડરબ્રિજ બન્યો, આજે એમાં ક્યારે ગાડી ઉપરથી પસાર થાય, નીચેથી તમે હું જઈ શકીએ. કેસરે હિન્દ પુલ તમે જો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનથી મળીને આજ સુધીમાં એનું વિઝન હવે ખબર પડે. કેટલીક વખત એવું છે, આપણે એક હરસુર ગઢવી કરીને બહુ આપણા હાસ્ય કલાકાર અને માર્મિક હાસ્યકાર થઈ ગયા ડાયરાની દુનિયાના, એ પણ અત્યારે આપણી વચ્ચે નથી, અલગ છે, પણ એ બહુ સરસ વાત કહેતા હતા. એ વિજયભાઈમાં લાગુ પડે.
એ એવી વાત કરતા હતા કે એક દિવસ મેં છાપું એ કે આમ મને એ કે હું અભણ માણા એ કે હું કંઈ વાંચી બહુ હકું નહીં, પણ કોકે મને પકડાવી દીધું છાપું, એટલે કે મેં છાપું વાંચવાનું શરૂ કર્યું. એમાં શું લખ્યું હતું કે ભાઈ આ આપણો જે નેતા છે એનામાં બુદ્ધિ નથી, નેતામાં આવડત નથી, નેતા આખો દેશ વેચી નાખશે, પરદેશ ફેર્યા કરે છે, આ શું કરી નાખશે, આવાને કોણે બેહાડી દીધો. એ કે મને એમ થયું, કારણ કે હું તો અભણ, કોણ કે હર્ષુલ ગઢવી, એ કે હું તો અભણ, એનો અર્થ એમ છે કે લખ્યું છે તો ભણેલા ગણેલા જ લખ્યું છે, તો આટલો ખરાબ માણસ દેશ ઉપર બેહી કેમ નાખ્યો, કે આ તો ગજબ કહેવાય, આને તો કાઢવો જોઈએ, ભણેલા ગણેલા કંઈક ખોટું હોય છે. એ કે મને તો આખી રાત ઊંઘ ના આવી, બીજે દિવસે સવારે છાપું ઓલું ફાઇલ વાંચ્યું હતું એટલે આજ વાંચવાની ઈચ્છા થઈ, છાપું વાંચ્યું એ કે મને તો ચોંકી ગયો હું, દેશે મહાન નેતા ગુમાવ્યો, વિઝનરી નેતા ગુમાવ્યો, આ ખોટ ક્યારેય નહીં પૂરાય. મને એમ થયું કે કોની વાત કરે, આવો મોટો નેતા હોય તો એને બેહાડી દેવો હતો ને, જે ગઈકાલે જેની ટીકા કરતા હતા એની જગ્યાએ આવો નેતા બે જોયું તો બે એક જ હતા. ગઈકાલે જેની ટીકા થતી હતી એના જ આજ વખાણ થતા હતા. એટલું કે મને એમ થયું તે દિવસે કે હાલું એક વાત નક્કી છે, ભારતમાં મહાન બનવું હોય ને તો મરવું પડે, તો મહાનની વાત થાય. વિજયભાઈ રૂપાણીના કેસમાં લાગુ પડે સાહેબ. એણે નાનેથી મોટે સુધીની કેરિયર, જ્યાં સુધી એણે મુખ્યમંત્રી હતા ત્યાં સુધી મંજીરા વગાડવાવાળાની તાણ નહોતી, બધાએ એની સરાહના કરી. પણ તમે જુઓ જેવા સ્ટેપ ડાઉન થયા ચીફ મિનિસ્ટર પદેથી એકાએક, પછીથી એની સામે એટલા બધા આક્ષેપોનો મારો થયો, ટીકાનો મારો થયો, અને એની આલોચના પણ એટલી થઈ જેની સીમા નહીં. તથાકથિત કૌભાંડો વગેરે વગેરે, જે સૌથી મોટું કૌભાંડની સહારાની જમીનનું એક ગ્રીનફિલ્ડ એરપોર્ટ પાસે 500, 600 કે 1000 કરોડની જમીન એમ કે તમે એનઓસી કરીને ખાઈ ગયા વગેરે વગેરે. પછી તો જે લોકોએ ફરિયાદ કરી હતી એણે માફી માગી, ક્ષમા યાચના કરી કે ભાઈ અમે રાજકીય દ્વેષથી આ કર્યું હતું, અમારી પાસે પૂરતા પુરાવા નહોતા, અથવા તો અમારી પાસે કોઈ આમાં ટાંગામેળ થયો નહોતો, અમે સોરી, તમે વિચાર કરો. સમાધાન કરી. હા, પણ ત્યાં સુધી તો હર્ષુલ ગઢવીએ કીધું તેમ એક પાનું છપાઈ ગયું હતું. હવે એ જ વિજયભાઈ રૂપાણીના આખા રાજકોટમાં ને આખા ગુજરાતમાં ચારે કોર લોકો સરાહના કરે છે. એમ્સ આપ્યું છે, અટલ સરોવર આપ્યું છે, સ્માર્ટ સિટી આપ્યું છે, નવી ઓલી જે જનાના હોસ્પિટલને મોડિફાઈ એ કર્યું છે, એરપોર્ટ, બસ પોર્ટ, હવે તો ગણાય નહીં એટલા યોજના, મોટી મોટી યોજના તમને કહું તો 6000 કરોડ રૂપિયાની યોજનાને સાક્ષાત્કાર કર્યો, જેના આપણે અત્યારે લાભ લઈ રહ્યા છે. સર, રાજકોટને પરંતુ સૌરાષ્ટ્રને એને ઘણું બધું આપ્યું છે, કારણ કે સૌરાષ્ટ્રવાસીઓ ઘણા કહી રહ્યા છે કે વિજયભાઈની ખોટ કાયમી વર્તાશે. એમાં જો નક્કર વાત હોય તો રાજકોટને મળ્યું છે એવું નહીં, પણ સૌરાષ્ટ્રમાં શું કામ લોકો યાદ કરે છે, કારણ કે વિજયભાઈ કોઈ ગ્રુપના નહીં, એનું કોઈ ગ્રુપ નહીં. સબકા સાથ સબકા વિકાસની વાત જે નરેન્દ્રભાઈ કરે છે એ બરાબર છે. વિજયભાઈના કેસમાં જુઓ તો એ પાળી બતાવ્યું. તમે જો જૈન કોમ્યુનિટીમાંથી આવે છે, બિલકુલ પારસીની જેમ નાની કોમ્યુનિટી, એનો જૈન કોમ્યુનિટીમાં એનો કોઈ હરીફ તો હતો નહીં, વિજયભાઈ જેવું કદ તો કોઈનું હતું નહીં, કોઈ લોકો તો ધર્મ આસ્થાળુ માણસો બધા, એટલે જૈન હોવાને કારણે એ કોઈ પણ એની જે લેવા કડવા આપણે ઓબીસી, કોળી સમાજ, દલિત, માઇનોરિટી જે બીજી બધા જ આવે છે એમાં ક્યાંય એનો ક્યાંય એમાં તમે એને ફિટ ન કરી શકો. બધાને એમ લાગે કે વિજયભાઈ આપણા છે. એટલે ભારતીય જનતા પાર્ટીને અને સૌરાષ્ટ્રને તમે જે કીધું, સૌરાષ્ટ્રભરના નેતાઓને પણ ખબર કે ભારતીય જનતા પાર્ટીને વિજયભાઈ ઉપર વિશ્વાસ છે, અને આપણી પ્રગતિનું દ્વાર પણ વિજયભાઈ થકી ખુલે એમ છે. તમે ખબર, ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી હંમેશા જે સંમેલન પ્રચારનું કરે છે એને એ ટાઇટલ આપે છે વિજય વિશ્વાસ, વિજય વિશ્વાસ સંમેલન એનું ટાઇટલ આપે છે એડવાન્સમાં જ. એને તમે બેને અલગ અલગ શબ્દ કરો ને તો વિજયભાઈ માટે સાચું પડે કે ભારતીય જનતા પાર્ટીને વિજયભાઈ ઉપર હતો એવો વિશ્વાસ કોઈ ઉપર નહોતો. હા, બરાબર છે, વિજય વિશ્વાસ. જી, એવી વાત છે. કારણ કે એ સૌરાષ્ટ્રના નાણામંત્રી હતા ભારતીય જનતા પાર્ટી. જો ભાજપના, હું કહું છું ગુજરાતના નહીં, અને એ સૌરાષ્ટ્રના નાણામંત્રી, ભારતીય જનતા પાર્ટીના સૌરાષ્ટ્રના નાણામંત્રી હતા વિજયભાઈ. હવે નાણાંનો વ્યવહાર તમે ને હું જાણીએ છીએ કેટલો બધો પેચીદો હોય છે, લચીલા પણ હોય છે, શંકા ન જતી હોય તો જાય માણસને. એવા સંજોગોમાં વર્ષો સુધી એને એઝ એ ફાઇનાન્સ મિનિસ્ટર કહો તો પક્ષના
કામ કર્યું ક્યારેય કોઈ પ્રકારનો દાગ લાગ્યો નહોતો. મુખ્યમંત્રી બન્યા પછી જાહેર જીવનમાં આવો અને કેટલાક આક્ષેપો પ્રતિ આક્ષેપો થાય જુદી વાત છે, પણ એક વાક્ય જે છે એ વિજયભાઈના કેસમાં કરુણ રીતે સાચું પડ્યું. એણે એમ કીધું જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે, કારણ કે એ પણ સરપ્રાઈઝ હતું. આ વિજયભાઈના જીવનમાં સરપ્રાઈઝની અનેક ઘટના બની. બર્મામાં એનો જન્મ 1956માં, 4 વર્ષના હતા, 1960માં અહીંયા આવી ગયા, 4 વર્ષમાં. હવે એ તમે વિચાર કરો સરપ્રાઈઝ કેવું કે ત્યાંથી અહીંયા જેલમાં ક્યાંક અહીંયા કર્મ ક્યાંક, તો પણ એને અહીંયા એટલો બધો લગાવો તો કોઈને કયો તો અડધા પડધાને તો ખબર ન હોય કે આવું હોઈ શકે. પછી જૈન કોમ્યુનિટી, છતાં આવડું મોટું કદ, નહીતર તો ગ્રુપિઝમ હોવું જોઈએ ને પોલિટિક્સમાં. સરપ્રાઇઝલી આનામાં એવું કશું જ નહોતું. ત્રીજી વાત એવું છે કે એનું જે ગ્રુપ હતું મિત્રોનું, એનું નામ છે નોટિકલ બોય જેવું એનું નામ છે, નોટોરિયસ. એનું એક જ્યારે ભણતા ને ત્યારે નોટોરિયસ બોયનું એક ગ્રુપ હતું. એ ધાબા ઉપર ચડી જાય પતંગ ઉડાડવા. શરત એક, ધાબા ઉપર ચડતા પહેલાં આપણે જેમ મંદિરમાં પગરખાં કાઢી નાખીએ એમ તમે તમારા પદને ઉતારી દેવાનું. બરાબર. કોઈ યુનિવર્સિટીનો ચાન્સલર હોય, કોઈ પ્રોફેસર હોય, કોઈ એન્જિનિયર હોય, કોઈ ડૉક્ટર હોય, કોઈ સાયન્સ હોય, કોઈ પોલિટિશિયન હોય, જે હો તે ઉપર ચડો એટલે વિજયભાઈ રૂપાણીને વિજલો કહી શકવું જોઈએ એવા માણસોને આવવાની છૂટ હતી. વિજલો, આ ઉર્ફે ગામડામાં નાના નાના નામ હોય ને, તો એવી એની એક સરપ્રાઈઝ એની ઓલી હતી આખી ટોળકી. અભયભાઈ ભારદ્વાજનું મૃત્યુ થયું, એ પણ અકાળે થયું, રાજ્યસભાના સદસ્ય બન્યા ત્યારે, અને કોરોના કાળમાં. અભયભાઈ બહુ ક્લોઝ એના સંબંધી છે. અભયભાઈના અવસાન પછીથી એ ધાબા પાર્ટી જે હતી એમાં ઉણપ આવી, અન્યથા એ અત્યાર સુધી એમને લગાતાર ચાલુ રહી. બિલકુલ. એટલે વિજયભાઈ સરપ્રાઈઝ બધું મળતા ગયા, ધારાસભા લડ્યા, જીતા, અને મુખ્યમંત્રી બન્યા. એ પણ સરપ્રાઈઝ, એનું તો નામ નહોતું, નીતિનભાઈ પટેલનું નામ હતું. એ વરાજા હતા, આ વધીને અણવર હતા, એટલે પલટી ગઈ ચિત્ર. આ વરાજા થઈ ગયા, અણવર થઈ ગયા નીતિન પટેલ. હવે જ્યારે ચીફ મિનિસ્ટર તરીકે આવ્યા વિજયભાઈ રૂપાણી, ત્યારે એણે કીધેલું વાક્ય કે હું તો અડધી પીચે આવીને ફટકા મારીને રમવા ટેવાયેલું છું, એના માટે આવ્યો છું. અડધી પીચે, ટૂંકમાં T20ની છેલ્લી ઓવરમાં જે સ્કોર કરવો હોય તો અડધી પીચે આવીને રમવું પડે, બેટ વીંજવા જવા, બેટર બહુ સારા બેટર હોવો જોઈએ. એવું વિજયભાઈના જીવનમાં થયું. અડધી પીચે આવીને આપણી વચ્ચેથી વિદાય લીધી. અને એ પહેલાં એણે જે સ્કોર કરવો હતો એ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વિકાસના કામોનો એ સ્કોર એણે કરી બતાવ્યો. આજે આપણે બધા જ એ સ્કોરને યાદ કરીએ છીએ, ફિગરને યાદ કરીએ છીએ, અને એ વ્યક્તિત્વને યાદ કરીએ છીએ. જી સાહેબ, રાજકોટ બંધનું એલાન પણ આપવામાં આવ્યું અને વેપારીઓ પણ સપોર્ટ કર્યો, શાળાઓ હોય તમામ, કારણ કે વિજયભાઈને એ જ સાજી શ્રદ્ધાંજલિ જે છે તે લોકો માની રહ્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છો આને? જો કે એલાન આપવું પડે એ પણ થોડુંક આપણી, હું તો ઉણપ માનો, આપવું ન પડવું જોઈએ, સ્વયંભૂ જ બંધ રહેવું જોઈએ ઓબ્વિયસલી. પણ આ પણ એક ઘટનાક્રમ જ છે દુનિયાનો. વિજયભાઈ જ્યારે ચીફ મિનિસ્ટર બન્યા ત્યારે મેં જોયેલું છે રાજકોટમાં ને છાપેલું છે અખબારોમાં, ભાગ્યે જ કોઈ એવી સાઇટ હતી જ્યાં એના વધામણા કરનારાના પોસ્ટર ન લાગ્યા હોય. ત્યાર પછી તમે જુઓ, એ દિવસ પણ મેં અખબારમાં છાપેલું છે. ભૂપેન્દ્રભાઈ પટેલની શપથવિધિ થઈ, વિજયભાઈને સ્ટેપ ડાઉન કરવામાં આવ્યા. ભૂપેન્દ્રભાઈ પટેલના ફાધરનું નામ શું છે અડધા પડધા રાજકોટને ખબર નહોતી, આજે નથી લગભગ. તો પણ એ ક્ષણ માત્રમાં વિજયભાઈ હજી ત્યાંથી રાજીનામું આપીને રાજકોટ આવ્યા નહોતા. હજી ગાંધીનગરમાં બધા ખેલ ચાલતા હતા અને ભૂપેન્દ્રભાઈની જાહેરાત થઈ. એ પણ સરપ્રાઈઝ. ભૂપેન્દ્રભાઈ છેલ્લી બેન્ચમાં બેઠા હતા, એટલે ખબર નથી હું મુખ્યમંત્રી બની શકીશ કે કેમ. પણ હવે એ બન્યા તો તમે જુઓ સાહેબ કે શપથ લીધું અને અહીંયા કલાકો ન વીતા તો બધા જ બોર્ડ ઉતારવામાં આવ્યા, સ્પેસિફાય. મેં એ વાહનો જોયા છે બોર્ડ ઉતારીને છકડો રિક્ષામાં મૂકીને લઈ જતા, અને બીજા તાત્કાલિક ભૂપેન્દ્રભાઈ મૃદુ ને મક્કમ સરકાર, મૃદુ ને મક્કમ સરકાર. એ ભી એક દौर है. એટલે આ આપવું જે પડે છે એ સ્થિતિ બહુ ખરાબ છે. એલાન આપવું પડે ભાઈ તમારા માટે આટલું, તમારા એટલે આપણા રાજકોટ માટે કે ગુજરાત માટે જેણે જે કંઈ આપ્યું છે તો એટલું જ આપણે એટલા ઉણા ઉતરીએ કે એને ઓનર ના આપી શકીએ. તમારી જાણ ખાતર આપણે તો કરીએ કે ન કરીએ, કેટલીક એની આડોશ પાડોશમાં રહેનારી, વિજયભાઈનું ઘર નિર્મળા કોન્વેન્ટમાં છે, આડોશ પાડોશમાં રહેલી મહિલાઓ, માતાઓ,
જ્યાં એણે જે મકાનનું રિનોવેટ કર્યું છે, બંગલા જેવું બનાવ્યું છે, પણ તમે જુઓ બંગલામાં કોઈ હતું નહીં, બંગલો ખાલી છે. અંજલિબેન 2 દિવસ પહેલાં એટલે લંડન વયા ગયા હતા, વિજયભાઈ ગાંધીનગર હતા, દીકરો તો અમેરિકા છે, દીકરી લંડન છે. અહીંયા બંગલામાં કોઈ હતું નહીં, આવવાના હતા પણ કોઈ હતું તો નહીં. બંગલાની ડેલીને લોકો વળગીને એ બેનું દીકરીઓ કે માતાઓ રડતી હતી. એ શું બતાવે છે? અડધી રાતનો હોકારો હતા, એનો અર્થ એમ થયો. એ બહુ જાણીતી પંક્તિ તમને કહું અહીંયા, આ ડેલીને જે બાથ ભીડીને રડે છે ને કે મેં તુમસે લિપટ કર क्यों न सो जाऊं ए मेरी कब्र, मैं तुमसे लिपट कर क्यों न सो जाऊं ए मेरी कब्र, मैंने तुझको पाने के लिए अपनी जान भी कुर्बान की है. એટલે મને તારી કબરને ઓઢીને સુવા દે કે રડવા દે. એવી રીતે વિજયભાઈની ડેલીએ જઈને, હા ડેલીએ જઈને જે લોકો એના બારણે ભેટીને રડે છે એ બતાવે છે કે વિજયભાઈએ ઘણું બધું આપીને ગયા છે. અન્યથા ખોટું હાસ્ય, ખડખડાટ હાસ્ય બની શકે, ખોટું અટહાસ્ય જેને કહેવામાં, ખોટું રુદન ન હોઈ શકે. એ ડુસકા ખોટા અભિનયના ન થઈ શકે. એ તો બાય હાર્ટ હોય તો જ થાય. એટલે મારી દૃષ્ટિએ રાજકોટ બંધ રહીએ કે ન રહીએ એ ઠીક છે, જેને જેમ હજી પ્રોટોકોલ પ્રમાણે ભલે પાળે કે જે કરવું હોય તે. તમારો શ્વાસ એક ઘડી થંભી જાય, તમારા હૃદયના ધબકારા 2 ઘડી થંભી જાય, એ બંધ છે. બસ ધેટ્સ ઓલ. એ જ ઓનર છે. સર શું કહેશો, વિજયભાઈ સાથે છેલ્લે તમારે ક્યારે વાત થઈ હતી, શું વાત થઈ હતી? જુઓ, નાતો તો 15-20 વર્ષ જૂનો છે, પરંતુ અમારા હેડલાઇન દૈનિકનું નવું સંસ્કરણ એટલે નવીનીકરણ, નવી ઓફિસ અને નવો સ્ટુડિયો, આ ત્રિવિધ કાર્યક્રમ હતા. એમાં સંતો મહંતો HM મુખ્યમંત્રીએ બધાને નોતરા પાઠવાઈ ગયા હતા. શનિવારનો કાર્યક્રમ હતો અમારે, એટલે મેં એને બુધવારે ફોન કર્યો વિજયભાઈને, કારણ કે બીજા અમારા સ્ટાફ મેમ્બરે કીધું કે સાહેબ ફોન ઉપાડતા નથી. મેં લાવો હું ફોન કરું. ફોન ઉપાડ્યો, વિજયભાઈએ આવ્યા ફોન ઉપર. વિજયભાઈએ એમ કીધું, જગુદાદા દર વખત તમારે આવું થાય છે. એ મને લાડકોટથી કહો કે પ્રેમથી કહો, મને જગુદાદા કહેતા હતા. કે જગુદાદા દર વખત આવું થાય છે કે તમારે કોઈ સારું કામ હોય અને હું અનાયાસે આવી નથી શકતો, તમારા મકાનના વાસ્તુ વખતે ન આવી શકો. અત્યારે તમે વાત કરો છો, તમારી જાણ ખાતર હું લંડન જઈ રહ્યો છું મારી દીકરીને મળવા. ગુરુવારની મારી ફ્લાઇટ છે, એટલે મારે લંડન. મેં એવી વાત કાપીને કીધું કે જો દીકરી દેવો ભવ, દીકરીથી મોટી કોઈ વાત નથી. મારે અહીંયા જે કાર્યક્રમ છે તો પ્રોટોકોલ પ્રમાણેનો આનંદ મંગળનો છે. તમારે જે છે એ જરૂરિયાતવાળી વાત છે. એક કામ કરો વિજયભાઈ, તમે જઈ આવો, એક શુભ સંદેશો મોકલી દો, અનુકૂળતા રહે તો. મને કે ના તમે અમારા PA જે શૈલેષ માંડવિયા છે એને તમે આપી, તમારું બ્રીફ આપી દો, શુભ સંદેશો તો મોકલાવીશ જ, પણ આઈ વિલ પ્રોમિસ યુ, હું તમને એક ખાતરી આપું જેથી તમારું મેણું પણ ભાંગી જાય. ખાતરી એવું આપું કે હું જ્યારે લંડનથી પાછો આવું ત્યારે અગર કોઈ પ્રથમ મીડિયા હાઉસની મુલાકાતે આવીશ તો હું તમારે ત્યાં આવીશ હેડલાઇનની. આવું એણે મને કીધું વિજયભાઈએ. અને પછી આપણે જોઈએ છીએ કે બીજા જ દાડે આપણે આ બધા દુઃખદ ઘટના પછી એના પછી મેં નીતિન ભારદ્વાજારે પણ ગુરુવારે વાત કરી, જ્યારે પ્લેન ક્રેશ થઈ ચૂક્યું હતું રાધર. મેં નીતિનભાઈને વાત કરી, પ્લેન ક્રેશ નહોતું થયું હજી, થોડી વાર હતી, હા ટૂંકમાં કલાક પહેલાં મેં વાત કરી. તો નીતિનભાઈને કીધું, એનો ફોન નહોતો લાગતો, એણે કીધું હું તો UK ઓલરેડી આવી ગયો છું, લંડનમાં છું. હા, અને વિજયભાઈ આજે આવવાના છે. પણ જગુદાદા એ પણ નક્કી કે અમે આવશું ત્યારે ડેફિનેટલી બધા જ અમારો આખો કાફલો જે છે મિત્ર વર્તુળ સાથે તમારે ત્યાં અમે આવીશું. અને આપણે કલાક પછી સાંભળીએ છીએ કે આપણી જે કરુણાંતિકાના સાક્ષી બનીએ છીએ. એટલે ન જાણ્યું જાનકીનાથ જેવી વાતો છે. જીવનમાં મૃત્યુ અને જીવન, મૃત્યુ અને લગ્ન આ ત્રણેય વસ્તુ માનવામાં આવે છે કે નિર્ધારિત કરેલી હોય છે. એટલે જે બનવાકાળ બધું જ બની ગયું છે. પણ 100 વાત, રાજકોટ જે છે એ ન ભૂતો ન ભવિષ્યથી વિજયભાઈ જેવી શખ્સિયતને ક્યારેય વિસરી નહીં શકે. જ્યાં સુધી રાજકોટ અલ્ટ્રા મોડર્ન ગામડું હતું એનાથી ખરેખર અલ્ટ્રા મોડર્ન મેટ્રોપોલિટન સિટીમાં પલટાવવાના સાક્ષાત્કાર કરીને આ વ્યક્તિ ગયા છે. એટલે જ્યાં સુધી નવી પેઢીના આ બધા જ લાભો પૂર્ણપણે મળતા રહેશે ત્યાં સુધી એનામાં વિજયભાઈ રૂપાણી જીવતા રહેશે. સર એક છેલ્લો પ્રશ્ન, વિજયભાઈના 1206 સાથે લકી નંબર માનતા હતા. સોશિયલ મીડિયામાં અત્યારે જ્યાં જોઈએ ત્યાં ટીવી પર પણ 1206ની વાત થઈ રહી છે. તેમની મરણ તારીખ પર 12, તેમનું નિધન પર ત્યારે જ થયું, તેમની સીટ નંબર પણ 12 હતી. કઈ રીતે જોઈ રહ્યા છો? ઇટ્સ એ કોએસિડન્સ. જુઓ, આ એક કરુણ સંયોગ છે, બન્યું છે નો ડાઉટ. 1206 એને લકી નંબર માનતા હતા. એનું 2 વ્હીલર હોય, એનું 4 વ્હીલર હોય કે બધાને 1206 1206 એવા નંબરથી લેતા હતા. પણ એમાં
હવે યોગાનું યોગ કયો કે જે કયો ને આ પ્લેનની ટિકિટે 2 દિવસ કેન્સલ થઈ, 2 વખત. અગર 2 વખત ન થઈ તો 12 થી 6 એમાંય ન આવી હોત. પણ 12મી ને 6ઠો મહિનો આપણે જોઈએ છીએ આવ્યો બધો. તો આ પણ એક કરુણ સંયોગ છે જેને કહેવાય કે ખબર નહીં કેમ કુદરતે કંઈક એવું રચના કરી હોય, કારણ કે આ તો વિધિના વિધાન જેવી વાતો છે કે જે એને લકી નંબર છે એ જ એની સાથે અનલકી નંબર તરીકે પણ જોઈન્ટ થશે એમ. એટલે એ આ જે એક કરુણ સંયોગ છે કે કલ્પના ન કરી શકાય એવી રીતે એનો મેળ થયો છે એમ. પણ જે થયું તે માનીએ આપણે જે કહીએ છીએ તેમ વિજયભાઈ રૂપાણી જે છે એ હર્ષુદ ગઢવીએ જેમ કીધું તેમ એના ગયા પછીની શખ્સિયત વિશે લોકોને વિશેષ ખબર પડે છે કે આપણે શું ગુમાવ્યું છે. અમસ્તું હોય ત્યારે આપણને બહુ કદર ઓછી હોય છે કે તુલસીના ગામમાં તુળસીઓ, તુલસીદાસ સંત તુલસીદાસ એના ગામમાં જ તુળસીઓ જ કે એના જેવી વાતો છે. હવે બધાને ખબર પડે છે કે વિજયભાઈ રૂપાણીને ગુમાવીને રાજકોટે પણ કેટલું ગુમાવ્યું. ખાલી રૂપાણી પરિવારે નહીં, રાજકોટે પણ ઘણું ગુમાવ્યું અને ભારતીય જનતા પાર્ટીએ પણ અનેક ઘણું ગુમાવ્યું છે. જી આભાર સર. આવા જ જે પ્રકારે વાત કરી આપણે, વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાયા હતા અને તેમણે પણ કહ્યું કે માત્ર રાજકોટ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતા જે છે તેમને હંમેશા વિજયભાઈની ખોટ વર્તાશે.